उड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। अयोध्या तो आप कभी भी आ जाइए, आपको हमेशा ही यहाँ पर भक्ति की एक धारा बहती हुई दिखाई देगी। आज विशेष ये है कि आज जब शिखर पर ध्वज फहराया जाएगा तो जो जो उसको देखेगा वो पूरे इतिहास, एक फ्लैशबैक जो होता है ना, वो सामने आ जाएगा। रामपथ पर ही मेरी मौजूदगी है, लेकिन रामपथ से थोड़ा सा मैं एक गली के भीतर हूँ जहाँ से सारे, हम ये नहीं कहेंगे कि वीआईपी, हम ये कहेंगे कि समाज के वो लोग जिनको वंचित समझा जाता है, या समाज के वो लोग जो सबसे बड़ा ताना बाना बुनते हैं समाज का, आज उनको आमंत्रण दिया गया है। हमने प्राण प्रतिष्ठा पर देखा था कि ये जो सड़क थी गाड़ियों से भर गई थी, लेकिन आप ये देखिए कि ये जो लोग आज आमंत्रित हुए हैं नंगे पांव चलकर आ रहे हैं। आप देखिए, खास तौर पर मैं पुलिस वालों की भी बड़ी तारीफ करूंगी कि ये भी एक अपनी व्यवस्था को बनाए रखना, ये भी अपनी 12 घंटे 8 घंटे की ड्यूटी से बड़ी ड्यूटी करना, क्योंकि प्रेरित तो यही है भाई, इनकी आज्ञा लिए बिना कोई कहां जा पाएगा। तो पीएम नरेंद्र मोदी द्वारा जे धर्मध्वजा છે તે ફરકાવવામાં આવી રહી છે અને જય શ્રી રામના નારાથી અત્યારે અયોધ્યા પરિસર ગુંજી ઉઠ્યું છે। આ અભિભૂત કરનારી ક્ષણ અત્યારે જોવા મળી રહી છે। સૌ કોઈ વહેલી સવારથી આ ક્ષણની રાહ જોઈ રહ્યું હતું કે જ્યારે અયોધ્યા રામ મંદિરના શિખર પર જ્યારે ધ્વજા ફરકાવવામાં આવે તેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈને બેઠું હતું અને આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। ધ્વજા ફરકાવવામાં આવી છે, જે ધર્મ ધ્વજા છે તે ફરકાવવામાં આવી છે અને આ સાથે અયોધ્યા નગરવાસીઓમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। મંદિર પરિસર જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠ્યું છે। મંત્રોચ્ચાર સાથે આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને ધર્મ ધ્વજા જે છે તે ફરકાવવામાં આવી છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે રામલલ્લાના દર્શન કરી પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ આજે અભિભૂત કરનારી જે ક્ષણ છે તેના સૌ કોઈ આજે સાક્ષી બન્યા છે। આજે ધર્મધ્વજા ફરકાવવામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ ધર્મધ્વજા ફરકાવવામાં આવી અને તમામ સંતો મહંતોની હાજરીમાં આજે ધ્વજા છે તે ફરકાવવામાં આવી છે। પીએમ નરેન્દ્ર મોદી નમન કરતા નજરે પડી રહ્યા છે અને તેમના द्वारा આ ધર્મધ્વજા જે છે તે ફરકાવવામાં આવી છે અને અયોધ્યા નગરવાસીઓમાં એક અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે।
ये अलौकिक क्षण के साक्षी बने हैं सदियों की मनोकामना। તો જય જય શ્રી રામના નારાથી આજે અયોધ્યા મંદિરનું જે પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે। ક્યાંક લોકોની આંખોમાં અશ્રુ પણ જોવા મળ્યા અને ક્યાંક આનંદ ઉત્સાહની લાગણી પણ જોવા મળી, પરંતુ આ અશ્રુ એ ખુશીના આંસુ છે, કારણ કે આ અલૌકિક ક્ષણ તે લોકોને જોવા મળી છે। આ જે ક્ષણની લોકો રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આજે આવી પહોંચી અને ધર્મધ્વજાની સ્થાપના કરવામાં આવી છે। અયોધ્યા નગરમાં જે પરિવર્તન જોવા મળી રહ્યું છે અને સનાતન ધર્મ જે જોવા મળી રહ્યો છે તેનાથી સૌ કોઈ લોકો અભિભૂત થઈ ગયા છે અને સંતો મહંતોમાં તો પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને જે અયોધ્યા નગરની ગલીઓ છે ત્યાં આગળ આજે તમામ ગલીઓમાં ભજન કીર્તન સાંભળવા મળી રહ્યા છે અને જય શ્રી રામના નારા જે છે દરેક ઘરે ઘરે આજે સાંભળવા મળી રહ્યા હોય તે પ્રકારનો આજે અયોધ્યા નગરમાં માહોલ જોવા મળી રહ્યો છે। આજે અયોધ્યા કેસરિયા રંગમાં રંગાઈ ગયું હોય તે પ્રકારની આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, કારણ કે તમામ લોકોમાં એક ઉત્સાહની લાગણી છે અને આ સાથે સાથે અત્યારે તમે જુઓ કે મંદિર પરિસરમાં તમામ લોકોના એ ખુશ ચહેરા જોવા મળી રહ્યા છે। આ સાથે તે લોકો જયકારો પણ બોલી રહ્યા છે, જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજા અર્પણ કરવામાં આવી, જે ધ્વજા છે તે ફરકાવવામાં આવી, ધર્મ ધ્વજાની સ્થાપના કરવામાં આવી અને આ ઉત્સાહ અયોધ્યા નગરવાસીઓનો જોવા મળી રહ્યો છે। તાળીઓના ગળગડાટ સાથે તેઓ વધાવી રહ્યા છે અને ધ્વજાને વંદન કરી રહ્યા છે, કારણ કે આ ક્ષણની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અયોધ્યામાં રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેને લગભગ